નમસ્કાર, ભારત 24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ઝાલોદના ખાટવાડા ચમારવાસમાંથી 80 કિલો ગૌમાંસ સાથે એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી। ઝાલોદ નગરના ખાટવાડા ચમારવાસ વિસ્તારમાં રહેતા હમીદભાઈ અહેમદભાઈ ઉદરાને ત્યાં ગૌમાંસ વેચાતું હોવાની બાતમી 1/9/2025ના રોજ ઝાલોદ પોલીસને મળતા પોલીસ તાત્કાલિક માહિતી મેળવેલ સ્થળ પર પહોંચી ગઈ હતી। સ્થળ પર પહોંચતા પોલીસને 80 કિલો માંસનો જથ્થો જેની અંદાજિત કિંમત 16,000 થાય છે તે મળી આવ્યું હતું અને એક 5,000ની કિંમતનું જીવતું પાડું ક્રૂરતાપૂર્વક બાંધેલું મળી આવ્યું હતું। પોલીસ દ્વારા સ્થળ પરથી મળેલ માંસના જથ્થાને ગૌમાંસ છે કે નહીં તેની વધુ તપાસ માટે FSLને રિપોર્ટ માટે તપાસ અર્થે મોકલેલ હતો। FSLના રિપોર્ટમાં મળેલ માંસનો જથ્થો ગૌમાંસ હોવાનું પુરવાર થતાં ઝાલોદ પોલીસ દ્વારા હમીદ અહેમદ ઉદરા પર કાયદેસરની પોલીસ ફરિયાદ નોંધાવી આગળની તપાસ હાથ ધરેલ છે। તાલુકા રિપોર્ટર પંકજભાઈ પંડિત।